ખૂબ મોટો આનંદનો પ્રસંગ છે. 78મો સ્વાતંત્ર્ય દિવસનો પર્વની ઉજવણી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે આજે એક રેલીનું આયોજન નડિયાદની અંદર કરવામાં આવ્યું હતું અને આજે ભવ્ય રેલી SRP કેમ્પથી નીકળી અને ઇફકોવાલા હોલ સુધી રેલી પહોંચી હતી અને આની અંદર લગભગ પોલીસના મિત્રો 2000થી પણ વધારે અને એમની જુદી જુદી બ્રાન્ચના ચેતક કમાન્ડોથી માંડીને ડોગ સ્ક્વોડથી માંડીને બાકીની બધી બ્રાન્ચીસના પોલીસ જવાનોએ એ પરેડની અંદર ભાગ લીધો હતો અને આ તિરંગા યાત્રાની અંદર નડિયાદની જે કોલેજોથી માંડી અને યુવાનોએ જે ભાગ 2 થી 2.5 યુવાનોએ ભાગ લીધો હતો એ આજે ખૂબ આનંદનો વિષય છે અને ખૂબ સારી રીતે આ તિરંગા યાત્રા પૂર્ણ થઈ છે. અને અહીંયા આગળ સરદાર સાહેબના જન્મ સ્થળે જ્યારે બધા જ મહાનુભાવો અહીંયા એમના જન્મસ્થળની મુલાકાત લીધી છે ત્યારે હું એટલું કહીશ કે સરદાર સાહેબે 562 જેટલા રજવાડા ભેગા કરી અને આ દેશને અખંડિત બનાવવા માટેના એમના જે પ્રયત્નો હતા એ પ્રયત્નો સાકાર થયા છે. અને આજે જ્યારે વડાપ્રધાન તરીકે મોદી સાહેબ હોય ત્યારે મને કહેતા આનંદ થાય કે આ દેશની જે પ્રગતિ છે એ ખૂબ આગળ લઈ જવામાં એમનો ખૂબ મોટો હિસ્સો રહેલો છે. અને આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હું આ સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ નડિયાદની અંદર પર્વ ઉજવવાનું નક્કી કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લામાં આવી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહભર્યું વાતાવરણ છે. આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીના શાસન પછી ઉત્તરોત્તર દર વર્ષે લોકોમાં દેશભક્તિનું પ્રમાણ વધતું ગયું છે. 2021માં નરેન્દ્રભાઈએ સામાન્ય જનતા અને તિરંગા વચ્ચેનું અંતર ઘટાડ્યું અને વિભાજન વિભેષિકા સ્મૃતિ દિવસની જાહેરાત કરી, જેના કારણે આ દેશ આઝાદ થયો ત્યારે આ દેશના લોકોએ જે તકલીફ વેઠી હતી એની વેદનાને મનમાં લઈને ખૂબ જ જુસ્સા સાથે આવી તિરંગા યાત્રાઓ દેશભરમાં ઠેર ઠેર નીકળી રહી હતી. અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈને SRP કેમ્પથી લઈને ઇફકોવાલા હોલ સુધી આ યાત્રા આવી. દરેક એજ્યુકેશન સોસાયટીના સર્વે લોકો, ભારતીય જનતા પાર્ટી સંગઠનના લોકો, હિન્દુ ધર્મસેનાના લોકો, સ્વામી વિવેકાનંદના લોકો અને સમગ્ર તંત્ર આમાં જોડાયું અને ખૂબ જ ઉત્સાહપૂર્વક દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું. કુલ મળીને ભારત દેશની આજુબાજુના દેશોમાં ઉત્તર દેશભક્તિ ઘટવાના કારણે જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે એને આ સર્વોત્તમ જવાબ છે કે ભારત દેશ એ એક છે, દેશભક્તિના રંગે રંગાયેલો છે અને નરેન્દ્રભાઈમાં તેમને સંપૂર્ણ વિશ્વાસ છે. સાહેબ, આ જે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કરવામાં છે, શું કેવું છે? દેશના વિભાજન વખતે સમગ્ર દેશને અન્યાય કરનારી કોંગ્રેસને છૂટમૂટ એક યોજનાને પકડીને, કોઈ એક ઘટનાને પકડીને ન્યાય યાત્રા કાઢવાનો કોઈ હક નથી. સમગ્ર દેશને આ સ્વાતંત્ર્ય દિને એમણે જે ભૂલો કરી છે બદલ એમણે માફી માંગવી જોઈએ. કોંગ્રેસને ન્યાય યાત્રા કાઢવાનો કોઈ અધિકાર જ નથી. દેશના 78મા સ્વાતંત્ર્ય પર્વના આ રાષ્ટ્રીય પર્વના શુભ અવસરે ગુજરાતના લાડીલા પરમ આદરણીય મુખ્યમંત્રી જ્યારે ખેડા જિલ્લામાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાના છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે દેશના તમામ નાગરિકોને હર ઘર ઝંડા હર ઘર તિરંગાના અભિયાન સાથે દેશના આ નવી પેઢીને રાષ્ટ્રવાદ સાથે જોડવાનો એક અદ્ભુત પ્રયોગ કર્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ આજે એક ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે. મને કહેતા આનંદ થાય છે કે રાજ્યના 4 મુખ્ય મથકો પછી જો સૌથી સુંદર કોઈ તિરંગા યાત્રા હોય તો આજે આ ખેડા જિલ્લાની થઈ છે. ખેડા જિલ્લાના તમામ અધિકારી, પદાધિકારી, સંગઠનના લોકો, NGO, સંસ્થાઓ, સામાજિક વડાઓ ત્યાંથી માંડીને જન સુધીના સૌનો હું આભાર પ્રગટ કરું છું. વિશેષ કરીને આજના પ્રસંગે જે IG અમારા ત્યાં આવ્યા છે એમનું તમામ પોલીસ વિભાગનું તંત્ર, કલેક્ટરશ્રીની રાત દિવસની મહેનત, એમની સાથેનું એમનું પ્રશાસન તંત્ર અને જિલ્લાના સંગઠન ભાઈ શ્રી અજયભાઈ અને તમામ ધારાસભ્યો, વિશેષ કરીને સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નગરપાલિકાના પ્રમુખનો પણ ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે. આ તિરંગા યાત્રાથી નવી પેઢીમાં જે ઉત્સાહ અને આનંદનો અવસર, અનેક પ્રકારની ઉર્જા પ્રગટ થઈ છે. આવનારા 15મી ઓગસ્ટ એટલે કે 2 દિવસ પછી એટલા જ ઉત્સાહથી સમગ્ર નગરમાંથી 20 થી 25 હજાર લોકો આદરણીય મુખ્યમંત્રીને આવકારવા પધારવાના છે. SRP ગ્રાઉન્ડ અને હેલિપેડ ગ્રાઉન્ડ ખૂબ મોટો કાર્યક્રમ થવાનો છે. ત્યારે શહેરની, નગરની સૌ જનતાને પણ એક નમ્ર નિવેદન છે કે આપ પણ પધારો અને આ અવસરમાં અમને સૌને ઉર્જા પૂરી પાડો. અને એવા સમયે જ્યારે રાષ્ટ્રવાદનું આ 78મું પર્વ ઉજવી રહ્યા છે ત્યારે દેશને સમૃદ્ધિની જરૂર છે, સશક્તિની જરૂર છે, એક પ્રકારે દેશમાં રાષ્ટ્રીય ભાવનાની જરૂરિયાત છે. ત્યારે ઇતિહાસના એ પાનાને આપણે સૌ યાદ રાખીને, સંઘર્ષને યાદ રાખીને
દેશને સમૃદ્ધિની દિશામાં સાથે મળીને લઈ જઈએ એવી આપ સૌને અપીલ પણ છે.